નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 નું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી ચાલુ કરેલું. એમાં આપણે પહેલા 2 ભાગ જોઈ લીધા. તમે નથી જોયા તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. આ છે આ ચેપ્ટરનો ભાગ 3. હવે આપણે અત્યાર સુધી પ્રવૃત્તિ 3 પ્રવૃત્તિ કરી. એ રાસાયણિક પ્રક્રિયા થાય તો કયા કયા ફેરફારો થાય એને સાબિત કરવા માટે આપણે 3 પ્રવૃત્તિ કરી. અને હવે એના વિશેનો પ્રશ્ન લખવાનો છે. પ્રશ્ન નંબર 3 તમે નોટ કરતા જજો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો આપણને જોવા મળે છે. તો આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે પહેલો ફેરફાર શું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે. ભૌતિક અવસ્થા બદલાય છે. તમે ડિટેલમાં લખજો, હું ટૂંકમાં જ લખું છું. પ્રવૃત્તિ 1.1 યાદ કરો. મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હતી એને આપણે સળગાવી દહન કરી તો એનું શું થઈ ગયું તો કે એનું પાવડર થઈ ગયું, એકદમ રાખ બની ગઈ. તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ. બીજું પ્રવૃત્તિ 1.2 યાદ કરો. શું થયું હતું એમાં આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા કરાવી હતી તો દ્રાવણનો રંગ બદલાઈ ગયો હતો. તો આમાં લખવાનું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રાવણનો રંગ બદલાઈ શકે છે. એટલે કે હું ટૂંકમાં લખું તો કે રંગ પરિવર્તન. ત્રીજું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય, યાદ કરો પ્રવૃત્તિ 1.3 હાઇડ્રોજન વાયુના પરપોટા બન્યા હતા કે નહીં? તો હા, તો કે ભાઈ વાયુના પરપોટા ઉત્પન્ન થઈ શકે છે. વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. ચોથું એ જ પ્રવૃત્તિ 1.3 માં આપણે શું કર્યું હતું તો કે કોનિકલ ફ્લાસ્ક ને આપણે સ્પર્શ કર્યો હતો તો આપણને એ ફ્લાસ્ક ગરમ લાગ્યું હતું. એટલે કે તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. તાપમાનમાં ફેરફાર. તો એટલા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા, બીજા બધા ઘણા બધા ફેરફારો થાય, પણ આપણે આ પ્રશ્નમાં એટલું જ લખવાનું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો પદાર્થ બને, ભૌતિક અવસ્થા બદલાય, પછી રંગ પરિવર્તન થાય, ગંધ પરિવર્તન થાય, એ પણ આવે. પણ જો કે આમાં છે ને વાયુના પરપોટા બને, તાપમાનમાં ફેરફાર થાય, એવું ઘણું બધું તમે લખી શકો. ગંધ પરિવર્તન, બરાબર? એટલું આપણે અત્યાર સુધી આ પ્રશ્નમાં લખવાનું. ચલો હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 4. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે? રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે આપણો અગત્યનો પ્રશ્ન છે. 2-3 માર્ક્સમાં આવી શકે. રાસાયણિક સમીકરણ આપણે અત્યાર સુધી ભણ્યા, પણ એ લખાય કેવી રીતે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ આપી સમજાવો કેવી રીતે લખાય છે. ઉદાહરણ આપી સમજાવો. તો કે આપણે આને સમજવા માટે એક ઉદાહરણ જ લઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવી હતી એનું જ આપણે ઉદાહરણ લેવાનું છે. તમે ડિટેલમાં લખજો. તો કે એક્ઝામ્પલ તરીકે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવતા, મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવતા શું બન્યું હતું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે રાખ બની હતી. હવે એટલી મોટી પ્રક્રિયા લખવી કેવી છે તો કે આનું શાબ્દિક વર્ણન એટલે કે શબ્દોમાં પ્રક્રિયા લખવી બહુ જ જટિલ છે, બહુ લાંબી છે. શાબ્દિક વર્ણન કેવું છે? ખૂબ જ લાંબુ. તો આને ટૂંકું કરવા માટે અથવા ટૂંકમાં લખવા માટે આપણે શું વાપરીએ છીએ તો કે રાસાયણિક સમીકરણ લખીએ છીએ. રાસાયણિક સમીકરણ કેવી રીતે તો કે આનું રાસાયણિક સમીકરણ આપણે શું લખ્યું હતું તો કે Mg+O2 ઇટ્સ ગીવ MgO, બરાબર છે. Mg એટલે મેગ્નેશિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, આવું તમે નીચે લખજો. હવે આ બંને શું છે તો કે આ છે પ્રક્રિયકો. આ શું મળ્યું તો કે આપણને નિપજ, પ્રોડક્ટ્સ, બરાબર. તો હવે આપણે લખીએ નવો પોઈન્ટ કે પ્રક્રિયકો કોને કહેવાય? પ્રક્રિયકો આ કઈ દિશા છે? આ તીરની ડાબી બાજુ છે, આ તીરની જમણી બાજુ છે. તો પ્રક્રિયકો કોને કહેવાય કે જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે, જે પદાર્થો શું કરે? પ્રક્રિયામાં ભાગ લે.
જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે. અહીંયા કોણ પ્રક્રિયા કરે છે? તો કે અહીંયા છે Mg અને O2. આ બંને પ્રક્રિયકો છે, કારણ કે આ બંનેથી જ પ્રક્રિયા થાય છે. તો હવે નિપજ કોને કહેવાય? નિપજ. તો નિપજ પ્રક્રિયકો દ્વારા જે પદાર્થ બને એને કહેવાય નિપજ. પ્રક્રિયકો દ્વારા, પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ જે પદાર્થ બને, પ્રક્રિયકો દ્વારા જે પ્રક્રિયા થઈને જે પદાર્થ બને એને શું કહીએ આપણે? નિપજ. અહીંયા નિપજ તરીકે શું છે? તો કે અહીંયા નિપજ તરીકે છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું છે અહીંયા નિપજ? તમે ડિટેલમાં લખજો બધી જ વસ્તુ. હવે બીજી માહિતી આપણે ખબર પડી ગઈ પ્રક્રિયકો કોને કહેવાય, આપણે ખબર પડી ગઈ નિપજ કોને કહેવાય. તો હવે આપણે જોઈએ કે પ્રક્રિયકો ક્યાં લખાય છે? તો કે તીરની ડાબી બાજુ લખાય છે, જ્યારે નિપજો ક્યાં લખાય? નિપજો તીરની જમણી બાજુ લખાય છે. આ તીર જમણી બાજુ, ડાબી બાજુ, પ્રક્રિયકો નિપજો. તો હવે છેલ્લો પોઈન્ટ એવું લખવાનું કે પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની, તીર એટલે કે એરો, મૂકવામાં આવે છે. તો તમે જુઓ, આખી મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવવાની જે પ્રક્રિયા છે કેવી છે? બહુ લાંબી પ્રક્રિયા છે. આપણે શબ્દોમાં લખીએ તો, પણ આપણે એને ટૂંકમાં લખવા માટે એક નાનકડી લાઈનમાં આપણે લખી નાખીએ તો આપણને બધી માહિતી મળી જાય છે. તો આ છે કેમેસ્ટ્રીનો કમાલ, આ છે રાસાયણિક સમીકરણનો કમાલ. તો આ થઈ ગયો હવે જવાબ કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? તો આ રીતે લખાય. બરોબર, તમે ડિટેલમાં લખી લેજો. હવે આપણે થોડીક બીજી માહિતી એકઠી કરીએ. તો આપણે હવે ધ્યાનમાં લેવાનું છે 3 પ્રકારની પ્રક્રિયા. એક છે પુરોગામી પ્રક્રિયા. પુરોગામી પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા, તમે લખજો ડિટેલમાં, જે પ્રક્રિયા પ્રક્રિયકોથી નિપજ તરફ થતી હોય, જે પ્રક્રિયા પ્રક્રિયકોથી નિપજ તરફ થતી હોય, એટલે કે પ્રક્રિયકો એમાંથી નિપજ તરફ થતી હોય તેને પુરોગામી પ્રક્રિયા કહેવાય. કઈ બાજુ થાય? તો કે ડાબી બાજુથી જમણી બાજુ. તો આને કહેવાય પુરોગામી પ્રક્રિયા. જનરલી જે પણ પ્રક્રિયા ભણશું બધી આપણે પુરોગામી જ ભણશું. બીજા પ્રકારની પ્રક્રિયા આવે પ્રતિગામી પ્રક્રિયા. આનું શું? આનું ઊંધું એકદમ. પુરોગામીનું ઊંધું પ્રતિગામી. આનો મતલબ શું થાય? કે જે પ્રક્રિયા નિપજથી પ્રક્રિયકો તરફ થતી હોય, જે પ્રક્રિયા નિપજથી પ્રક્રિયકો તરફ થતી હોય તેને આપણે શું કહીએ? પ્રતિગામી પ્રક્રિયા. એટલે કે પ્રક્રિયકો નિપજ પણ એરો આ બાજુ, નિપજથી પ્રક્રિયકો કઈ દિશા થાય? તો કે આ થઈ જમણી થી ડાબી. આનું ઊંધું થયું. બરાબર, તો આ થઈ ગઈ પુરોગામી અને પ્રતિગામી. હવે આ બંનેની પ્રક્રિયા ભેગી હોય એવી પણ પ્રક્રિયા છે જેનું નામ છે પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા. વોટ ઇઝ પ્રતિવર્તી પ્રક્રિયા? તો આપણે એમ કહી શકીએ, તમે લખજો કે જે પ્રક્રિયા પ્રક્રિયકોથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયકો તરફ એમ બંને દિશામાં થતી હોય તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. હું ટૂંકમાં લખું કે જે પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ એમ બંને દિશામાં થતી હોય તેને કહીએ પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે કે શું થાય આમાં?
તો કે પ્રક્રિયકો નિપજો આને દર્શાવે આવી રીતે, બંને બાજુ અડધા અડધા એરા, બરાબર છે. તો આનું એક્ઝામ્પલ કયું છે? આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે બરફ પીગળે તો શું થાય? પાણી થાય. પાણીને ઠંડુ પાડો તો શું થાય? પાછું બરફ થાય. એટલે બંને પ્રક્રિયા પ્રતિવર્તી કહેવાય. આને આપણે બરફને ગરમ પાણીને ઠંડુ કરીએ તો બરફ બને. તો આ પ્રતિવર્તી પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા આના ભૌતિક ગુણધર્મો સેમ રહે છે, ભૌતિક ગુણધર્મો બદલાતા નથી. તો 3 પ્રકારની પ્રક્રિયા આપણે ભણી: પુરોગામી, પ્રતિગામી અને પ્રતિવર્તી. બરાબર છે. હવે આપણે અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 5. અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે અત્યાર સુધી મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવવાની પ્રક્રિયા જોઈ. એમાં તમે યાદ કરો કે મેગ્નેશિયમ એટલે કે Mg પ્લસ O2, તો O2 ઓક્સિજનના 2 પરમાણુ હતા, મેગ્નેશિયમ એક જ પરમાણુ. તો એ અસમતોલિત પ્રક્રિયા છે. આપણે પ્રવૃત્તિ 1.1 કરી ત્યાં આપણે લખાયું હતું. તો આને લખાય કેવી રીતે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવી પ્રક્રિયાને અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહે છે. એવું લખજો. આનું ઉદાહરણ આપણે જો એક્ઝામ્પલ તરીકે Mg plus O2 it's give MgO. Mg plus O2 is give MgO. તો તમે જુઓ અહીંયા મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે, ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા પાછા ઓક્સિજનનો એક જ પરમાણુ. તો આ પ્રક્રિયા સમતોલિત છે નહીં. અહીંયા શું છે? તો કે પ્રક્રિયકો અને નિપજો ના પરમાણુની સંખ્યા અલગ અલગ છે. બરાબર છે. હવે આને બીજા શું નામ કહેવાય? તો કે અસમતોલિત રાસાયણિક પ્રક્રિયાને અસમતોલિત રાસાયણિક પ્રક્રિયાને માળખાકીય રાસાયણિક સમીકરણ, અસમતોલિત રાસાયણિક સમીકરણ, અસમતોલિત રાસાયણિક સમીકરણ આવશે. અસમતોલિત રાસાયણિક સમીકરણ, માળખાકીય રાસાયણિક સમીકરણ અથવા કંકાલ સમીકરણ પણ કહે છે. તો આ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. આપણે શું કરવું પડે? આને બેલેન્સ કરવું પડે. તો એને આપણે સંતુલિત કરવા માટે શું કરીશું? તો એનો આપણે અભ્યાસ કરીશું આગળના ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.